નમસ્તે વિદ્યાર્થી મિત્રો, આજે આપણે આ લેક્ચરમાં માપન અને માપનની સચોટતા, ચોકસાઈ અને ત્રુટિ આ ત્રણ રાશિઓનો અભ્યાસ કરશું. વિદ્યાર્થી મિત્રો, ભૌતિક વિજ્ઞાનમાં ઘણી બધી રાશિઓનું માપન થતું હોય છે. દાખલા તરીકે લંબાઈનું માપન થતું હોય છે, દળનું માપન થતું હોય, સમયનું માપન થતું હોય, વેગ પ્રવેગ આ બધી જ રાશિઓનું માપન થતું જ હોય છે અભ્યાસ દરમિયાન. તો આપણે આ માપન વખતે જે કંઈ તેમના મૂલ્યો મળે તે મૂલ્યમાં ઘણી વખત એ મૂલ્ય સાચા મૂલ્યની ઘણી નજીક હોય છે, ઘણી વખત એ મૂલ્ય સાચા મૂલ્યની ઘણી દૂર હોય છે, એટલે કે બંને વચ્ચે થોડોક તફાવત હોય છે. તો અહીંયા આપણે માપન કઈ રીતે માપીએ, તો કઈ રીતે ત્રુટિ ઉત્પન્ન થાય, ક્યાં માપન વધુ ચોકસાઈપૂર્વક છે, કયું માપનમાં વધુ સચોટતા છે, એની વિશે આપણે અહીંયા ભણીએ. તો સૌપ્રથમ પહેલા માપનની ત્રુટિ એટલે શું તે સમજીએ. માપનની ત્રુટિ કે ભૌતિક વિજ્ઞાનમાં કોઈ પણ રાશિના માપનમાં મળેલું મૂલ્ય તે સાચા મૂલ્ય થી કેટલું દૂર છે, એટલે કે બંને વચ્ચે મળતા તફાવત ને તે માપનની ત્રુટિ કહે છે. વિદ્યાર્થી મિત્રો, ત્રુટિ બે પ્રકારની હોય છે, ધન ત્રુટિ અને ઋણ ત્રુટિ. એક ધન ત્રુટિ જેને પ્લસ વડે દર્શાવાય, બે ઋણ ત્રુટિ અને ત્રણ શૂન્ય ત્રુટિ. ધન ત્રુટિ એને કહીએ આપણે કે જે કઈ માપન દરમિયાન મળેલું મૂલ્ય તેના સાચા મૂલ્યથી વધારે હોય ત્યારે આપણને તફાવત ધન મળે, ત્યારે એવા પ્રકારની ત્રુટિને આપણે ધન ત્રુટિ કહીએ. ઋણ ત્રુટિમાં માપન દરમિયાન મળેલ મૂલ્ય તે સાચા મૂલ્યની થી ઓછું હોય ત્યારે એનો તફાવત આપણને ઋણ મળે, ત્યારે એવી ત્રુટિને આપણે ઋણ ત્રુટિ કહીએ. અને માપન મૂલ્ય જેટલું જ મૂલ્ય મળે ત્યારે એ પ્રકારની ત્રુટિને આપણે શૂન્ય ત્રુટિ અથવા એરરલેસ કહેવામાં આવે છે. ત્રુટિ રહિત અવલોકન એવું નામ આપવામાં આવે છે. હવે આપણે ચોકસાઈ તરફ જઈએ તો માપનમાં ચોકસાઈ કેને કહીએ વિદ્યાર્થી મિત્રો? તો કે ભૌતિક રાશિના માપન દરમિયાન
મળેલ ત્રુટિ નું મૂલ્ય ખૂબ જ અલ્પ હોય, ખૂબ જ નાનું હોય ત્યારે તે અવલોકન માં રહેલ ચોકસાઈ વધુ જોવા મળે છે. જે મળેલ મૂલ્ય છે એ સાચા મૂલ્યની ખૂબ જ નજીક હોય અથવા ત્રુટિનું મૂલ્ય ખૂબ જ નાનું હોય ત્યારે એ અવલોકનને આપણે એમ કહીએ કે વધુ ચોક્કસ અવલોકન છે, તેમાં અવલોકનમાં રહેલી ચોકસાઈ વધુ છે. જેમ ત્રુટિનું મૂલ્ય વધારે તેમ તે અવલોકન વધુ અચોક્કસ છે અને તેમાં અચોકસાઈનું મૂલ્ય વધુ જોવા મળે છે. તો ચોકસાઈ એટલે સાચા મૂલ્યની વધુ માપન નજીક રહેવું જોઈએ. ત્યારબાદ માપનમાં સચોટતા ભૌતિક રાશિનું માપન લઘુત્તમ સીમા સુધી સુધીમાં મળેલું મૂલ્ય તે રાશિ ના માપન ની વધુ સચોટતા છે તેમ કહીએ. વિદ્યાર્થી મિત્રો, કોઈ પણ રાશિનું માપન કરતા હોઈએ, દાખલા તરીકે સમયનું માપન કરતા હોઈએ, ત્યારે ધારો કે તમારી પાસે બે પ્રકારની ઘડિયાળ છે. એક ઘડિયાળ છે કે જે માત્ર કલાક અને મિનિટ જ દર્શાવે છે, જ્યારે બીજી ઘડિયાળ છે તે કલાક, મિનિટ અને સેકન્ડ પણ દર્શાવે છે. તો કોઈ રાશિના માપન દરમિયાન બે ઘડિયાળના અવલોકન, ધારો કે એક ઘડિયાળનું અવલોકન દસ અને 34 મિનિટ થઈ અને બીજી ઘડિયાળ નું અવલોકન 10, 34 અને 35 સેકન્ડ આવી રીતે અવલોકન દર્શાવે. વિદ્યાર્થી મિત્રો, તો અહીંયા મિનિટ નહીં લખશું, 10 કલાક અને 34 મિનિટ, અહીંયા 10 કલાક 34 મિનિટ અને 35 સેકન્ડ. તો એમ કહી શકાય કે આ માપન કરતા આ માપનમાં વધુ લઘુત્તમ માપ આપણે માપેલું, એટલે કે સમયનું નાનામાં નાનું માપ પણ આ ઘડિયાળ વડે આપણને માપી શકાય છે, મળી શકે છે, સેકન્ડમાં મળી શકે. ત્યારે આ ઘડિયાળ સેકન્ડમાં માપ આપી શકતું નથી. ત્યારે આ ઘડિયાળની સચોટતા વધુ છે એમ કહી શકીએ. તો કેટલી વિભેદન સીમા સુધી માપન માપી શકે, કેટલું એનું રિઝોલ્યુશન પાવર છે, ત્યારે એ ઉપકરણની સચોટતા વધુ એમ કહી શકાય. કેટલી વિભેદન સીમા એટલે કે કેટલું લઘુત્તમ માપ આપી શકે, ત્યારે એ ઉપકરણની સચોટતા વધુ છે તેમ
કહી શકાય. દાખલા તરીકે મીટર પટ્ટી છે, તો મીટર પટ્ટી થી આપણે લંબાઈ માપીએ તો એમની લઘુત્તમ સીમા ઘણી મીટર પટ્ટીમાં સેન્ટીમીટર હોય, તો ઘણી મીટર પટ્ટીમાં સેન્ટીમીટરનો 10મો ભાગ એટલે મિલીમીટરનું પણ નાનામાં નાનું માપ માપી શકતા હોઈએ છીએ. ત્યારે એ મીટર પટ્ટીની વિભેદન શક્તિ મિલીમીટરમાં મળે છે, એટલે કે મિલીમીટર સુધીનું માપ માપી શકતું હોય ત્યારે એ મીટર પટ્ટીની સચોટતા વધુ છે તેમ કહેવામાં આવે છે. તો મીટર પટ્ટી કરતા જો મિલીમીટરનો 10મો ભાગ માપી શકતું હોય એવું કોઈ ઉપકરણ હોય, દાખલા તરીકે આગળ ઉપર આપણે જોઈ ગયા કે 10⁻⁴ મીટરના ક્રમનું માપન આપણને વર્નિયર કેલિપર્સથી મળી શકે છે. તો મીટર પટ્ટી કરતા વર્નિયર કેલિપર્સની સચોટતા વધુ છે તેમ કહી શકીએ. તો આમ કેટલું સૂક્ષ્મ રાશિનું માપન કરી શકે ત્યારે તે ઘટનાને તે માપનની સચોટતા વધુ છે તેમ કહેવામાં આવે છે. બીજું, વિદ્યાર્થી મિત્રો, અહીંયા ઉદાહરણ આપણે લીધું એમાં ધારો કે આપેલ ઘડિયાળ છે એ સમયનું માપન આપે છે અને આપેલ ઘડિયાળ એ પણ સમયનું માપન આપે છે, પણ આપેલ ઘડિયાળ છે ક્યારેક ક્યારેક 5 મિનિટ કે 10 મિનિટ લેટ પડે છે, એટલે કે 12 કલાકે 3 મિનિટનો સમય તફાવત આપે છે આપેલ ઘડિયાળ. અને પહેલી ઘડિયાળ એ 12 કલાકે 1 પણ સેકન્ડનો તફાવત આપતું નથી. તો ઈ દ્રષ્ટિએ જો આપણે કહીએ તો પહેલી ઘડિયાળની ચોકસાઈ વધુ કહીએ, જ્યારે બીજી ઘડિયાળની ચોકસાઈ ઓછી છે તેમ કહી શકીએ. શા માટે? તો કે આપેલ ઘડિયાળ છે ઘણી વખત સાચા મૂલ્યથી પર થઈ જશે, જે કઈ મૂલ્ય આપશે એ સાચા મૂલ્યની નજીક નહીં આપે. તો આ ઘડિયાળ કરતા ઘડિયાળ વધુ વિશ્વાસપાત્ર થશે. આમ માપનની ચોકસાઈ તો પહેલી ઘડિયાળમાં વધી જશે. અહીંયા વિદ્યાર્થી મિત્રો સચોટતા, ચોકસાઈ અને ત્રુટિ એ ત્રણેય રાશિ આપણે જોઈ. વિદ્યાર્થી મિત્રો, ત્યારબાદ આપણે ત્રુટિના પ્રકાર જોઈએ. તો ત્રુટિ એટલે શું તે આપણે જોઈ ગયા કે માપન દરમિયાન મળેલ મૂલ્ય અને તે રાશિનું સાચું મૂલ્ય આ બંને વચ્ચેના તફાવતને આપણે ત્રુટિ કહીએ. તો વિદ્યાર્થી મિત્રો, ત્રુટિના પ્રકાર પણ આપણે ભણી ગયા, ધન, ઋણ અને શૂન્ય. પરંતુ ત્રુટિ કઈ કઈ રીતે ઉદ્ભવે છે અને આ ઉદ્ભવવાના પ્રકાર જો આપણે જોઈએ તો 2 પ્રકારે ત્રુટિ ઉદ્ભવતી હોય છે. એક વ્યવસ્થિત ત્રુટિ અને 2 અવ્યવસ્થિત ત્રુટિ. તો ત્રુટિના પ્રકારમાં એક પ્રકાર છે વ્યવસ્થિત ત્રુટિ અને 2 અવ્યવસ્થિત ત્રુટિ. વિદ્યાર્થી મિત્રો, આ 2 પ્રકારની ત્રુટિમાં આપણે પહેલી ત્રુટિ જોઈએ તો વ્યવસ્થિત ત્રુટિ જોઈએ. પ્રયોગ દરમિયાન મળેલ અવલોકન કોઈ એક જ દિશામાં હોય ત્યારે તેવા પ્રકારની ત્રુટિને
વ્યવસ્થિત શ્રુતિ કહીએ. વિદ્યાર્થી મિત્રો, વ્યવસ્થિત શ્રુતિ માત્ર ને માત્ર કા ધન જ હોય અને કા ઋણ જ હોય. એટલે કે કોઈ એક જ દિશામાં હોય તો એનો મતલબ એવો છે કા શ્રુતિ ધન હોય અને કા શ્રુતિ ઋણ હોય. વ્યવસ્થિત શ્રુતિ ધન જ હોય અથવા ઋણ હોય. એટલે કે એક જ દિશામાં હોય. વિદ્યાર્થી મિત્રો, દાખલા તરીકે ધારો કે કોઈ એક મીટર પટ્ટી વડે આપણે કોઈ એક સળિયાનું માપ માપીએ છીએ. ધારો કે અહીંયા એક સળિયો છે. આ સળિયાનું માપ આપણે મીટર પટ્ટી વડે માપીએ ત્યારે મીટર પટ્ટીમાં દરેકને ખ્યાલ છે સ્કેલનું અંકન થોડુંક જે કાંઈ કિનારી હોય પટ્ટીની ત્યાંથી દૂર હોય. 1 2 3 4 5 6 7 8 9 અને 10 આવી રીતે 0 અને 1 આવી રીતે સેન્ટીમીટરનું અંતર હોય. તો માપપટ્ટી વડે સળિયાની લંબાઈ માપીએ ત્યારે સળિયાની કિનારી છેડો અને પટ્ટીનો છેડો બે એક સાથે રાખો અને લંબાઈ માપો તો સ્વાભાવિક છે પટ્ટીનું સ્કેલ અંકન તો થોડેક દૂર થાય છે. એટલે કે પટ્ટીનું અંકન છેડાથી થોડેક દૂર હોય છે. આવી રીતે હોય છે. અહીંયાથી જો આપણે સળિયાની શરૂઆત કરીએ માપનની તો સ્વાભાવિક છે આટલી લંબાઈનો તફાવત આવવાનો. જે લંબાઈ હંમેશા કોઈ પણ માપ વડે માપો તો એટલી ઓછી જ બતાવવાની. તો આ પટ્ટી વડે મીટર પટ્ટી વડે આપણે આવી રીતે માપ માપીએ તો એ વ્યક્તિ એ મીટર પટ્ટીથી ગમે તે સળિયાઓનું માપ માપશે, ગમે તેટલી વાર માપ માપશે તો તેમાં હંમેશા માપ સાચા મુજબથી ઓછો આવશે ને આવશે. એટલે કે એમાં ત્રુટિ રહી જશે. તો આવી રીતે જો માપ માપતી વખતે એક જ પ્રકારની ત્રુટિ મળે તો એવી ત્રુટિને આપણે વ્યવસ્થિત ત્રુટિ કહીએ. વિદ્યાર્થી મિત્રો, વ્યવસ્થિત ત્રુટિ ઉદ્ભવે છે શાના કારણે? તો કે વ્યવસ્થિત ત્રુટિ ઉદ્ભવવાના કારણોમાં પહેલું કારણ એ છે કે સાધનની ત્રુટિ જે આપણે જોઈએ. વ્યવસ્થિત ત્રુટિમાં આપણે ઉદ્ભવવામાં પહેલો પ્રકાર સાધનની ત્રુટિ. એના કારણે વ્યવસ્થિત ત્રુટિ ઉદ્ભવે. દાખલા તરીકે વિદ્યાર્થી મિત્રો, કોઈ મેજર પટ્ટી વડે આપણે માપ માપીએ ત્યારે મેજર પટ્ટીમાં આપણને ખ્યાલ છે અહીંયા એક કડી આવે અને આવી રીતે મેજર પટ્ટી અને અહીંયાથી મેજર પટ્ટીની શરૂઆત થાય અને મેજર પટ્ટીમાં અહીંયાથી શરૂઆત થાય ત્યારે આવી રીતે સ્કેલ અંકન હોય. અહીંયા 0 હોય
અને અહીંયા 1 હોય. તો જો આપણે આ જ મેજર પટ્ટી વડે આમાંથી અહીંયા 0 હોય, તો ધારો કે અહીંયાથી મેજર પટ્ટી તૂટી ગઈ અને ત્યારબાદ આપણે આ જ કડીને આપણે અહીંયાથી જોડીએ, આવી રીતે કડીને જોડીએ, તો આ મેજર પટ્ટી વડે જે કઈ માપ મળશે એ હંમેશા ને હંમેશા 2-3 મિલીમીટર જેટલું માપ ઓછું આપશે. તો આવી રીતે મેજર પટ્ટીમાં જો ખામી ઉત્પન્ન થાય, એ ખામીના કારણે ફરી પાછો આપણે માપીએ તો આ પ્રકારની ત્રુટિમાં આ પટ્ટી વડે ગમે તે લંબાઈ માપીએ તો એમાં હંમેશા 3 મિલીમીટર જેટલી માપનમાં તફાવત મળશે. એ ધન ત્રુટિ ઋણ ત્રુટિ ગણાય અને એ સતત જ મળશે. શાના કારણે? તો તે સાધનના કારણે મળે. આવી રીતે ધારો કે કોઈ ઘડિયાળ હોય, એ ઘડિયાળમાં આપણે કોઈ સમયનું માપન માપીએ છીએ, જે આપણા સમય તફાવતમાં, દાખલા તરીકે આપણી ઘડિયાળ અને નેશનલ સમય આપતી ઘડિયાળ, નેશનલ ઘડિયાળ અને આપણી ઘડિયાળ, હવે કોઈ ઘટનાનું અવલોકન કરીએ ત્યારે આપણી ઘડિયાળ અને નેશનલ ઘડિયાળ વચ્ચે જો 5 મિનિટનો ફેર હોય તો આપણે આપણી ઘડિયાળ વડે કોઈ ઘટનાઓનું અવલોકન કરીએ છીએ ત્યારે સમય આપણી ઘડિયાળને અનુરૂપ આપીએ છીએ, પણ એ ખરેખર એ સમય સાચો સમય છે નહીં. સાચો સમય તો આપણો એ નેશનલ સમય આપણો જે દિલ્હી ખાતે આવે એ વાત કરી હતી એ પ્રમાણે સીઝિયમ ક્લોક દ્વારા જે કંઈ સમય મળે છે એ જ પ્રમાણિત સમય છે. તો બધી જ ઘડિયાળ દ્વારા, આપણી બધી જ ઘડિયાળ દ્વારા જે કંઈ સમય આપવામાં આવે છે, જે કોઈ ઘટનાઓનું અવલોકન કરતી વખતે, સમયનું માપન કરતી વખતે, એ સમયમાં હંમેશા ને હંમેશા વ્યવસ્થિત ત્રુટિ હોય જ છે, કારણ કે એ સાધનની ત્રુટિ છે. તો આમ સાધનની ત્રુટિ દ્વારા આપણને કોઈ ત્રુટિ મળશે. દાખલા કોઈ ફૂટપટ્ટી વડે આપણે જો કોઈ માપ માપીએ ત્યારે ફૂટપટ્ટીમાં પહેલો છેડો ઘસાઈ ગયો હોય અથવા તો તૂટી ગયો હોય, ત્યારબાદ એ ફૂટપટ્ટી વડે આપણે માપ માપીએ તો એ સાધનની ત્રુટિ છે. આપણે વર્નિયર કેલિપર્સ વડે માપ માપશું ત્યારે જો વર્નિયર કેલિપર્સના 2 સ્લાઇડર આવશે, 2 સ્લાઇડર વચ્ચે જગ્યા રહેતી હોય મૂળ સ્થિતિમાં, તો આપણને માપ મળશે એ પણ ખોટું જ માપ મળશે. આવી રીતે સાધનની ત્રુટિ ના કારણે વ્યવસ્થિત ત્રુટિ મળશે. 2. પ્રયોગ પદ્ધતિના કારણે ઉત્પન્ન થતી ત્રુટિ. હવે અહીંયા આપણે પ્રયોગ પદ્ધતિમાં કઈ ક્ષતિ છે એ જોઈએ. દાખલા તરીકે કોઈ રાશિઓનું માપન માપતી વખતે જો એમાં તમે કઈ રીતે માપ માપો છો, જે સાચી રીતે માપ માપો તો એમાં ત્રુટિ અલ્પ મળે. માપ માપવાની પદ્ધતિ અલગ હોય પ્રયોગ પદ્ધતિના કારણે ત્રુટિમાં ઘણીવાર એવું થતું હોય છે વિદ્યાર્થી મિત્રો કે આપણે કોઈ માપન કરવાની પદ્ધતિ યોગ્ય ન હોય તો પણ ત્રુટિ આવે. દાખલા તરીકે મેજર પટ્ટી વડે આપણે કોઈ 2 બિંદુ વચ્ચેનું અંતર માપીએ ત્યારે મેજર પટ્ટીને આપણે કઈ રીતે રાખીએ છીએ. જો મેજર પટ્ટીને આપણે સેજ
ઢીલી રાખી અને માપન કરીએ તો સ્વાભાવિક છે આવી રીતે રાખી અને માપન કરીએ તો એ માપનમાં ચોક્કસ લંબાઈ આવે નહીં, કેમ કે આપણી પદ્ધતિ ખોટી છે. આ બે બિંદુ વચ્ચેનું અંતર માપતી વખતે મીટર પટ્ટી સહેજ તણાવ સ્થિતિમાં હોવી જોઈએ, એટલે કે મીટર પટ્ટી સ્ટ્રેટ આવી રીતે સીધી રહે એ રીતે આપણે એનું માપન કરવું જોઈએ, તો આપણને માપન ચોક્કસ મળે, અન્યથા ત્રુટિ મળે. બીજી બાબત, સ્કેલ વડે કોઈ સળિયાની લંબાઈ માપીએ આપણે ત્યારે આપણને ખ્યાલ છે સ્કેલ થી થોડેક દૂરથી જ સ્કેલ અંકન હોય છે, તો અહીંયાથી જો આપણે સળિયાની લંબાઈ માપીએ તો સ્વાભાવિક છે એમાં ત્રુટિ આવે. તો એમાં માપવામાં આપણને એટલું જ્ઞાત હોવું જોઈએ કે અહીંયાથી સ્કેલની શરૂઆત થાય છે તો સળિયાનો છેડો ત્યાંથી જ રાખી અને લંબાઈ માપવી પડે, તો એ માપન પદ્ધતિની ત્રુટિ કહેવાય. આમાં પણ એક માપન પદ્ધતિની ત્રુટિ ગણાય. અહીંયા દોડવીર દોડની શરૂઆત કરે ત્યારે ક્લેમ્પની સાથે જ સ્ટોપવોચ સ્ટાર્ટ કરવાનો હોય છે. જો ક્લેમ્પની પાછળ કે ક્લેમ્પનો અવાજ સાંભળ્યા પછી ક્લોક સ્ટાર્ટ કરીએ તેમાં 1 સેકન્ડ કે મિલી સેકન્ડનો તફાવત હોય છે, તો એ આપણી પદ્ધતિની ભૂલ છે. ક્લેમ્પની સાથે જ સ્ટોપવોચ સ્ટાર્ટ કરવાનો હોય અને ક્લેમ્પની સાથે જ સ્ટોપવોચ સ્ટોપ કરવાનો હોય છે. રસાયણ વિજ્ઞાનની ભાષામાં જો આપણે કહીએ તો આગળ ઉપર તમારે રસાયણ વિજ્ઞાનમાં બ્યુરેટ પીપેટ એસિડ બેઝના ટાઇટ્રેશનમાં બ્યુરેટ અને પીપેટ નો ઉપયોગ કરવાનો હોય છે. એ સમય દરમિયાન તમે જ્યારે બ્યુરેટ અને બ્યુરેટમાં રહેલું અંકન પ્રવાહી ક્યાં સુધી ભરેલું છે, અહીંયા 10 ml હોય. હવે તમારે આ અવલોકન લેતી વખતે ખાસ ધ્યાનમાં રાખવાની બાબત એ છે કે બ્યુરેટની અંદર પ્રવાહીની સપાટી અંતર્ગોળ આકારે હોય. આ પ્રવાહીનો નીચેનો છેડો એક્ઝેક્ટ આપણી આંખના સિદ્ધાંતમાં રહે એ રીતે, એક્ઝેક્ટ આપણી આંખના સીધમાં રહે એ રીતે જ આપણે અવલોકન લઈશું. જો આપણે આવી રીતે ઊંચા થઈએ અથવા આપણે આપણી હાઈટ નીચી હોય તો આ સપાટી ઉપર અથવા નીચે દેખાય. તો જ્યારે જ્યારે તમે અવલોકન લ્યો બ્યુરેટ અથવા પીપેટનું, ત્યારે આ જે મેનિક્સ છે, મેનિક્સ ના એક્ઝેક્ટ સ્ટ્રેટમાં રહીને અને આપણી દ્રષ્ટિ પણ એમના ઉપર એક્ઝેક્ટ સ્ટ્રેટમાં પડે એ રીતે જ અવલોકન લઈએ તો ત્રુટિ આવે નહીં, અન્યથા એ આપણું માપન ખોટું પડે. તો એ માપવામાં આપણી ભૂલ છે, એ પદ્ધતિની ખામી કહેવાય. એટલે પદ્ધતિના કારણે ઘણી વખત ત્રુટિઓ આવે છે. બીજી બાબત, વ્યક્તિગત ભૂલ. વ્યક્તિગત ભૂલના કારણે પણ ત્રુટિ આવતી હોય છે. વિદ્યાર્થી મિત્રો, વ્યક્તિગત ભૂલ એટલે અવલોકન લેનારની ભૂલ છે. અવલોકન લેનારને પોતાને જ જ્ઞાત ન હોય કે કઈ રીતે આપણે એનું માપન કરીએ. દાખલા તરીકે ઘણી વખત વિદ્યાર્થી મિત્રો અહીંયાથી આપણે 0 ગણીએ તો ઘણી વખત ઘણા વ્યક્તિઓ અહીંયાથી કાપાની સંખ્યા 1 ગણે છે. તો કાપાની સંખ્યા 1 ગણે તો અહીંયા 11મો કાપો થાય. તો જ્યાં જ્યાં જે તે લંબાઈ ની ગણતરી કરે તો અહીંયાથી 1 2 3 4 એવી રીતે ગણતરી કરી અને માપન કરતા હોય છે. તો એ વ્યક્તિને પોતાને પૂરતું જ્ઞાન નથી, એથી એ એવી રીતે અવલોકન લે છે અને અવલોકનમાં ભૂલ પડે છે. ટૂંકમાં કહીએ તો અહીંયા વ્યક્તિ પોતે માપન માટે એટલો તૈયાર હોતો નથી કે જેથી કરીને એમની ભૂલ એમને આગળ ઉપર અવલોકનમાં નડે છે. તો વ્યક્તિગત પોતે જેટલો તૈયાર હોય, જેટલો હોશિયાર હોય માપન બાબતે, એટલી એમાં ત્રુટિ ઓછી આવે. ઘણી વખત
વિદ્યાર્થી મિત્રો, આપણે માર્કેટમાં જતા હોઈએ ત્યારે, ખાસ કરીને શાકભાજી લેવા જઈએ ત્યારે એમાં ચોક્કસ તોલમાપ હોતા નથી. એટલે ચોક્કસ તોલમાપ હોતા નથી એટલે અમુક એમને સમતુલ્ય 500 ગ્રામનો પથ્થર અથવા 50 ગ્રામનો પથ્થર એ ઉપયોગમાં લેતા હોઈએ છીએ. તો એ ખાસ કરીને 50 ગ્રામનો પથ્થર છે કે નહીં એની એક ખાસ તકેદારી આપણે રાખવી જોઈએ. અન્યથા આપણે જે તે જગ્યાએથી શાકભાજી લઈએ તો એમાં ઓછું અથવા વધુ, ખાસ કરીને તો ઓછું જ આપણને તોલ મળતો હોય છે. તો ત્યાં બંને વ્યક્તિઓની ભૂલ છે, લેનારની અને દેનારની. આવી રીતે ઘણી વખત માપનમાં વ્યક્તિ પોતે કેટલો તૈયાર છે કે જેથી કરીને ચોક્કસ માપ આપી શકે. તો એ માપન પદ્ધતિ યોગ્ય હોય, બધું જ યોગ્ય હોય, ઉપકરણ પણ યોગ્ય હોય, પણ વ્યક્તિના માપનની પદ્ધતિના કારણે એ વ્યક્તિગત પોતાની ભૂલના કારણે પણ એ ત્રુટિ આપતો હોય છે. તો અહીંયા વ્યવસ્થિત ત્રુટિ અને વ્યવસ્થિત ત્રુટિ કોના કારણે ઉત્પન્ન થાય એ આપણે જોયું. હવે આપણે જોઈએ અવ્યવસ્થિત ત્રુટિ. અવ્યવસ્થિત ત્રુટિ વિદ્યાર્થી મિત્રો બંને પ્રકારની હોય, ધન હોય અને ઋણ પણ હોય. અવ્યવસ્થિત ત્રુટિ છે આકસ્મિક ત્રુટિ છે. આકસ્મિક ત્રુટિ એટલે કે ઘણી વખત આપણે અવલોકન લેતી વખતે અમુક આકસ્મિક પરિબળો કામ ઉદ્ભવતા હોય છે. જે આકસ્મિક પરિબળોના કારણે આ અવ્યવસ્થિત ત્રુટિ ઉત્પન્ન થતી હોય છે. દાખલા તરીકે આપણે બ્યુરેટ થી આપણે અવલોકન લેતા હોઈએ ત્યારે ખાસ કરીને બ્યુરેટની અંદર આપણે એસિડ કે બેઝ ભરતી વખતે ખાસ ધ્યાનમાં રાખવાની બાબત એ છે એમાં એર બબલ રહેવો ન જોઈએ. જો એર થઈ જાય તો બ્યુરેટમાં પ્રારંભિક આપણે 50 ml સુધીનું પ્રવાહી ભરેલું હોય તો એ 50 ml આપણે દેખાય પ્રારંભિક, પણ ખરેખર બ્યુરેટના નીચેના ભાગમાં એર બબલ હોય તો એર બબલના કારણે 50 ml દેખાય. તો એટલી હવા જે કદ રોકે છે એ કદની ત્રુટિ એમાં રહી જાય છે. જ્યારે આપણે પ્રયોગની શરૂઆત કરીએ ત્યારે એ એર બબલ પ્રારંભમાં બહાર આવે ત્યારે અવલોકન લેતી વખતે જે કાંઈ હવાનું કદ છે એ કદમાં એટલું કદ પ્રવાહીનું ઓછું આવે, એટલે એ માપન આકસ્મિક છે. તો પહેલા અવલોકનમાં આપણને થોડીક ત્રુટિ જણાશે, બાકીના અવલોકનમાં ત્રુટિ જણાશે નહીં. તો આવી રીતે ઘણી વખત હવા રહી જાય તો એના કારણે પણ આપને એ ત્રુટિ જોવા મળતી હોય છે. તો એ ત્રુટિ છે એ આકસ્મિક ત્રુટિ ગણાશે. તો આવી રીતે ઘણી વખત અચાનક પરિબળો એવા ઉત્પન્ન થાય કે પરિબળોના કારણે આપણને અવ્યવસ્થિત ત્રુટિઓ જોવા મળે છે. તો આ ત્રુટિઓના પ્રકાર હતા. હવે વિદ્યાર્થી મિત્રો, માપન કરીએ ત્યારે ત્રુટિ તો રહેવાની જ છે. ઘણી વખત તો સાધનની ત્રુટિ હોય, ઘણી વખત વ્યક્તિની ત્રુટિ હોય, ઘણી વખત પદ્ધતિની ત્રુટિ હોય. તો આ ત્રુટિઓનું પ્રમાણ સૌથી ઓછું કરવા માટે શું કરીએ? તો કે ત્રુટિઓનું પ્રમાણ સૌથી ઓછું કરવું હોય તો ઘણી વખત ઘણા અવલોકન લેવા પડે. 1 અવલોકન, 2 અવલોકન, 3 અવલોકન લઈએ ત્યારે અવલોકનમાં થોડો તફાવત આવે તો આના ઉપરથી ઘણી બધી ત્રુટિઓનું કેલ્ક્યુલેશન થાય છે. એટલે કે ત્રુટિઓની ગણતરી આપણે કઈ રીતે કરીએ તો એ આપણે નેક્સ્ટ લેક્ચરમાં જોઈશું કે ત્રુટિઓ કઈ રીતે આપણે મેળવી શકીએ અને એનાથી આપણે કઈ રીતે સાચા અવલોકન તરફ જઈએ કે જેથી કરીને ત્રુટિ આપણે પ્લસ ઓર માઇનસ કેટલી શક્ય છે અને ત્રુટિઓ પરથી સાચા મૂલ્યનો અંદાજ કરી શકીએ. જે આપણે નેક્સ્ટ લેક્ચરમાં લઈશું.